ક્યારે વિચાર્યું છે કે ભગવદ્ ગીતાના ફક્ત 2 શ્લોક, ફક્ત 2 જ શ્લોક કોઈ વિદ્યાર્થીની પરીક્ષા અને માતા-પિતાના પેરેન્ટિંગની રીતને હંમેશા માટે બદલી શકે છે? જવાબ છે બિલકુલ બદલી શકે છે. તો ચાલો આજે આપણે જોઈએ કે ગીતાની આ પ્રાચીન રણનીતિ આજના જમાનાના પડકારોમાં સફળતાની ચાવી કઈ રીતે બની શકે છે. જરા આંખો બંધ કરીને કુરુક્ષેત્રના એ મેદાનની કલ્પના કરો. લાખો સૈનિકો સામસામે ઊભા છે, શંખનાદ થવાની જ તૈયારી છે, અને બરાબર એ જ સમયે અર્જુન લડવાને બદલે ભગવાન કૃષ્ણને એક એવી વિનંતી કરે છે જે કોઈએ વિચારી પણ ન હોય. અને સાચું કહું તો આ એક વિનંતી જ આપણી આજની આખી સ્ટ્રેટેજીનો પાયો છે. આ એ જ ક્ષણ છે જ્યાં યુદ્ધનો સૌથી મહાન યોદ્ધો શસ્ત્રો ઉઠાવવાને બદલે અટકી જાય છે. અહીંથી જ અર્જુનની આખી રણનીતિ, એનો આખો અપ્રોચ બદલાઈ જાય છે. પણ એવું કેમ? એ સીધા જ લડવાને બદલે અવલોકનનો એટલે કે ઓબ્ઝર્વેશનનો રસ્તો કેમ પસંદ કરે છે? ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ. તો અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે મારો રથ બંને સેનાઓની ઠીક વચ્ચે લઈ જાઓ. કેમ? જેથી હું બરાબર જોઈ શકું કે મારે લડવાનું કોની સાથે છે. હવે અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપજો. અર્જુન નથી પૂછતો કે હું એમને હરાવીશ કેવી રીતે. ના, એ કે એટલું જાણવા માંગે છે કે મારે લડવાનું કોની સામે છે. આ કોઈ ડર નથી, પણ પરિસ્થિતિને સાચી રીતે સમજવાનો પહેલો અને સૌથી અગત્યનો પ્રયત્ન. અર્જુનની આ નાનકડી વિનંતીમાં 3 એવા જાદુઈ શબ્દો છે જેમાં આખી રણનીતિનો સાર છુપાયેલો છે. ચાલો એક પછી એક આ 3 શબ્દોને ખોલીએ અને સમજીએ કે એમાં આપણા માટે કયું વ્યવહારુ જ્ઞાન છુપાયેલું છે. જુઓ, પહેલો શબ્દ છે સેન્યુરુ ભયોર મધ્યે. આનો મતલબ ખાલી 2 સેનાની વચ્ચે ઊભા રહેવું એટલો જ નથી. ના, આનો અસલી અર્થ છે કોઈ પણ પરિસ્થિતિમાં લાગણીમાં આવ્યા વગર એકદમ ન્યૂટ્રલ રહીને બંને બાજુને જોવાની માનસિકતા. કોઈ પણ એક્શન લેતા પહેલાં આ નિષ્પક્ષ એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. અને બીજો શબ્દ છે નિરીક્ષેતેહમ, એટલે કે જેથી હું બરાબર જોઈ શકું, નિરીક્ષણ કરી શકું. આ શબ્દ શીખવે છે કે આવેશમાં આવીને સીધું કામ શરૂ કરી દેવા કરતાં પહેલાં શાંતિથી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવું 1000 ગણું સારું છે. આપણે બધા ઘણીવાર ઉતાવળમાં આ સ્ટેપ ભૂલી જઈએ છીએ, પણ સાચી જીત તો ઊંડા અવલોકન પછી જ મળે છે. અને હવે ત્રીજો અને સૌથી શક્તિશાળી શબ્દ અચ્યુત. આ ખાલી શ્રીકૃષ્ણ માટેનું એક નામ નથી. આ તો અર્જુનનું પોતાની જાતને આપેલું એક રિમાઇન્ડર છે. એ પોતાની જાતને યાદ અપાવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, મારે મારા લક્ષ્ય પરથી, મારા ગોલ પરથી ડગવાનું નથી. સ્થિરતા જ સૌથી મોટી તાકાત છે. સારું, તો હવે આ યુદ્ધભૂમિના જ્ઞાનને સીધું લઈ જઈએ આપણા ક્લાસરૂમમાં. ચાલો જોઈએ કે અર્જુનનો આ દૃષ્ટિકોણ વિદ્યાર્થીઓને એમની પરીક્ષા અને અભ્યાસના પડકારોમાં કેવી રીતે જબરદસ્ત મદદ કરી શકે છે. વિચારો કે કોઈ સ્ટુડન્ટ એક્ઝામ હોલમાં બેઠો છે. પેપર હાથમાં આવતાની સાથે જ લખવાનું શરૂ કરવાને બદલે એ પહેલી 5 મિનિટ અર્જુનની જેમ સેન્યોર ઉભયોર મધ્યે એટલે કે એકદમ શાંત અને ન્યૂટ્રલ રહીને આખું પેપર જુએ છે. પછી એ નિરીક્ષેહમ એટલે કે નિરીક્ષણ કરે છે કે કયા સવાલ સહેલા છે, કયા અઘરા છે, ક્યાં વધુ સમય લાગશે. અને પછી અચ્યુતની જેમ સારા માર્ક્સના પોતાના ધ્યેય પર અડગ રહીને એક પ્લાન સાથે પેપર લખવાનું શરૂ કરે છે. બસ આ જ તો છે જીતવાની સાચી રણનીતિ. જે રીતે એક વિદ્યાર્થી પોતાની પરીક્ષાની પરિસ્થિતિનું અવલોકન કરે છે, બરાબર એ જ રીતે માતા-પિતા પણ પોતાના બાળકના જીવનના આ યુદ્ધમાં એક સાચા સારથી બની શકે છે. ચાલો જોઈએ કે આ જ્ઞાન બાળ ઉછેરની આખી રીતને કઈ રીતે બદલી શકે છે. યાદ રાખો, શ્રીકૃષ્ણ અર્જુન માટે સારથી હતા, રક્ષક નહીં. એમણે અર્જુન માટે તલવાર નહોતી ઉપાડી. એ જ રીતે સારથી માતા-પિતા બાળકને જીવનની હકીકત જોવામાં મદદ કરે છે. એ બાળકને મુશ્કેલીઓથી બચાવતા નથી, પણ મુશ્કેલીઓનો સામનો કરવા માટે એને તૈયાર કરે છે. એ બાળકને જાતે પરિસ્થિતિનું અવલોકન કરતા અને પોતાના જવાબો જાતે શોધતા શીખવીને આત્મનિર્ભર બનાવે છે. તો પછી વાત ભલે વિદ્યાર્થીની હોય કે માતા-પિતાની, આ પ્રાચીન જ્ઞાનનો અંતિમ બોધ શું છે? ચલો આ બધી જ વાતોને એક શક્તિશાળી નિષ્કર્ષમાં સમજી લઈએ. આ 2 શ્લોકોનો સાર બસ એટલો જ છે કે જીતનો રસ્તો, પછી ભલે એ પરીક્ષા હોય કે જિંદગી, હંમેશા શાંત અને સ્પષ્ટ નિરીક્ષણથી જ શરૂ થાય છે.
જેવી રીતે આપણે પરિસ્થિતિને જોવાની રીત બદલીએ છીએ, પરિણામ આપોઆપ બદલાઈ જાય છે. અને અંતમાં એક સવાલ સૌના માટે. આપણા પોતાના જીવનના નાના મોટા નિર્ણયો લેતી વખતે શું આપણે અર્જુનની જેમ થોડો સમય રોકાઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરીએ છીએ કે પછી સીધા જ એક્શનમાં કૂદી પડીએ છીએ? આના પર શાંતિથી વિચારવા જેવું છે, ખરું ને? ગીતાના ગહન જ્ઞાનને આટલી સરળ અને અદ્ભુત રીતે સમજાવવાનો સંપૂર્ણ શ્રેય માસ્ટર જિમી પટેલને જાય છે. આ બધી સમજ અને માર્ગદર્શન તેમના જ્ઞાનમાંથી પ્રેરિત છે, જેમણે આ જ્ઞાનને આપણા સૌના જીવનમાં ઉતારવાનો રસ્તો બતાવ્યો. જો આપને આ વિશ્લેષણ ગમ્યું હોય અને આવી વધુ વાતો ઊંડાણપૂર્વક જાણવા માંગતા હો તો માસ્ટર જિમી પટેલની યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરજો. અને હા, આ જ્ઞાનને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.